તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને કારણે તંત્ર એલર્ટ છે। એનડીઆરએફની ટીમ સાણંદ, ધોળકા અને બાવળા તૈનાત છે। અમદાવાદ ગ્રામ્યના તમામ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા તૈયારી કરાઈ છે। અલગ અલગ ટીમો બનાવી ટ્રાફિક અને સંકલનની કામગીરી કરવામાં આવશે। હાઈવે પર પાણી ન ભરાય તેની તંત્ર દ્વારા તકેદારી। અમદાવાદ રાજકોટ હાઈવે ગત સમયે 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયું હતું। ઔદ્યોગિક એકમો માટે પોલીસ તરફથી એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે। બાવળામાં આવેલા ઔદ્યોગિક એકમોને પોલીસે અપીલ કરી છે। બાવળા નીચાણવાળો વિસ્તાર હોવાથી લોકોને ઊંચાઈવાળા વિસ્તારમાં જવાની સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આજથી 2 દિવસ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ વચ્ચે જ અમદાવાદના એસપી જે રિંગ રોડ છે અને જે હાઈવે છે કે જે સૌરાષ્ટ્ર તરફ જવાના કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાની સ્થિતિ હતી, જેને લઈને ખાસ અમદાવાદ ગ્રામ્ય એસપી સાથે જ તમામ અધિકારીઓએ ખાસ તકેદારી રાખવામાં આવી છે। શું તકેદારી રાખવામાં આવી છે, આપણી સાથે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટસર છે। સર, જે સ્થિતિ હતી, ગઈ ફેરી વરસાદ હતો, અમદાવાદથી સાણંદ અને બાવળા બગોદરા વાળો જે રોડ હતો કે આ 3 ફૂટથી પણ વધુ પાણી ભરાયા હતા। એ જ રીતના સાણંદ વિરમગામ વાળો પણ પાણીમાં ગરકાવ હતો। આ સ્થિતિ ન સર્જાય, લોકો ત્યાંથી વાહન વ્યવહાર પસાર થઈ શકે કે કેમ? અત્યાર જે રીતે કીધું કે જે તમામ આખા અમદાવાદમાં રેડ એલર્ટ છે અત્યારે, જે અત્યારે ઓરેન્જ એલર્ટમાં કન્વર્ટ થઈ ગયું છે અને સાઉથ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં રેડ એલર્ટ છે। તો એની તકેદારીના ભાગરૂપે કયા કયા હાઈવે અને કયા કયા રૂરલ અને મેજર ડિસ્ટ્રિક્ટ રોડ જે છે એ ખરેખર વલ્નરેબલ છે, જેને કારણે લોકોને તકલીફ પડી શકે છે, એ તમામની મેપિંગ અત્યારે કરવામાં આવી છે। અને જ્યારે વરસાદ થાય અને પાણીનો જે ત્યાં વધારે બાવ હોય તો તે વખતે જો અમે ત્યાં બંદોબસ્ત રાખીએ અને આપને મારફતે જે તમામ જાહેર જનતાને અમે મેસેજ આપીએ કે આ વખતે ટ્રાફિક બંધ કરવામાં આવશે અને ડાયવર્ઝન કરવામાં આવશે। અત્યાર સુધી બધા હાઈવે ખુલ્લા છે અને જ્યારે વરસાદની સ્થિતિ વધારે ગંભીર હોય તે વખતે અમે આપને મારફતે જે તમામ સોશિયલ મીડિયા ઉપર પણ અમે મેસેજ આપવામાં આવશે કે આ રોડ બંધ કરવામાં આવશે અને ડાયવર્ટ કરી દીધું છે। કઈ રીતનો બંદોબસ્ત રાખવામાં આવે છે? એનડીઆરએફની કે અથવા અન્ય કોઈ ટીમો તૈનાત કરાઈ છે કે કેમ? દરેક પોલીસ સ્ટેશન લેવલે અમારી જુદી જુદી ટીમો છે, જે એક ટ્રાફિકને ધ્યાન રાખતો હોય, પછી કોઈને સ્થળાંતરણ કરવા માટે જે નીચલા વિસ્તાર છે એમાં પણ અમારી પેટ્રોલિંગ ચાલુ છે અને સાથે સાથે લોકોની રેસ્ક્યુ માટે અત્યારે 3 એસડીઆરએફની ટીમ અને 1 એનડીઆરએફની ટીમ અત્યારે જિલ્લામાં તૈનાત છે, જેમાં સ્પેશિયલી વિરમગામ, ધોળકા, બાવળા અને 1 રિઝર્વમાં રાખવામાં આવેલી છે। સાથે સાથે અમારી પણ જો એક રિઝર્વમાં ટીમ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવી છે। અમારા જિલ્લાના તમામ વ્હીકલ્સ, તમામ જે અમારા રેસ્ક્યુના ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ્સ તમામ પૂરા આખા જિલ્લામાં ડિપ્લોયડ છે અને કોઈ પણ માણસ અત્યારે જિલ્લામાં રજાઓ પણ નથી, તમામની રજા કેન્સલ કરવામાં આવી છે અને તમામ એરિયા જે નીચલા વિસ્તાર એમાં અત્યારે પેટ્રોલિંગ કરવામાં આવે છે। સર, ગ્રામ્ય વિસ્તારમાં ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે, તેમાં સ્થિતિ વધારે પાણી ભરાઈ જવાની હતી, એટલે આ સ્થિતિ ફરી ન થાય તે માટેની ખાસ કોઈ તકેદારી? એને માટે અમે ગ્રામ લેવલે દરેક એસએચઓ દ્વારા એક મિટિંગ રાખવામાં આવી છે અને લોકોને પહેલાંથી જાગૃત કરવામાં આવે છે કે જ્યારે જે નીચલા વિસ્તાર છે જ્યાં પાણી આવવાની શક્યતા છે, તો જ્યારે જે પણ તંત્ર તરફથી યા પોલીસ તરફથી જે પણ મેસેજ આપવામાં આવશે, આ મેસેજને સિરિયસ લઈને આ મેસેજનો અમલ કરવાનો રહેશે। અને સાથે સાથે અમારા જે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમથી એ તમામ ગામડાઓમાં પેટ્રોલિંગ સાથે સાથે અમે મેસેજ પણ આપીએ છીએ કે નીચલા વિસ્તાર છે એને નીચલા વિસ્તારમાં પાણી ભરવાની શક્યતા છે અને એને અગર સ્થળાંતરણ કરીએ એમનો તો સ્થળાંતરણ કરીને કયા વિસ્તારમાં એને લઈ જવાના છે એની પણ માહિતી અત્યારે આપવામાં આવી છે। ચોક્કસથી, એટલે કહી શકાય કે જે વરસાદને લઈને 2 દિવસ રેડ એલર્ટ છે, તેમાં અમદાવાદ ગ્રામ્ય દ્વારા તમામ જે ખાસ તકેદારી છે તે રાખી દેવામાં આવી છે। આ સાથે જ જે હાઈવે ઉપર કે જે પાણી ભરાઈ જવાની હોય છે, તે સ્થિતિ સર્જાતી હોય છે, તે સમયે આ સ્થિતિ ન સર્જાય તે માટે પણ પોલીસનો ખાસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। આ સાથે જ પાણી ભરાઈ જશે તો સોશિયલ મીડિયા કે અથવા મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી માહિતી કરવામાં આવશે। માહિતી કરવા બાદ જ ત્યાંથી અવર જવર છે તે બંધ કરી શકાશે, પરંતુ હાલ તમામ હાઈવે છે તે ચાલુ છે। હાલ કોઈ પણ જગ્યાએ પાણી ભરાઈ જવાની કોઈ સ્થિતિ છે હજી સુધી જોવા નથી મળી અને આગામી સમયમાં જોવા મળશે તો સોશિયલ મીડિયા અથવા તો મીડિયાના માધ્યમથી જાણ કરી દેવામાં આવશે। સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો મધ્ય